નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ ઘરે મજામાં હશો। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી આજે આપણે દ્વિતીય સમ લગતા કેટલાક દાખલા વિશે ચર્ચા કરીશું। આપણે આગલા વિડિયોમાં દ્વિતીય સમ કેવી રીતે યાદ રાખવા અને ક્યારે કોઈ દ્વિતીય સમ વાપરવું એના વિશે આપણે ચર્ચા કરી હતી। આ વિડિયોમાં આપણે કેટલાક દાખલા વિશે આપણે માહિતી મેળવીશું। તો પહેલો દાખલો આપણને આપ્યો છે કે x + 3 ગુણ્યા x + 3 આપણને આપેલા છે। તો આપણે એનું અવયવ પડે સાદુરૂપ આપણે આપ્યું છે, તો આપણે કેવી રીતે આપીશું? તો આપણે જોઈ શકીએ છીએ કે x + 3 બંને પદો કેવા છે? સરખા છે। તો આપણે શું લખી શકીએ છીએ કે x + 3 ની કેટલી ઘાત થશે? 2 ઘાત આપણે લખી શકીએ છીએ, કારણ કે જો આપણે જાણીએ છીએ કે x ગુણ્યા x હોય તો આપણે શું લખીએ છીએ? x2 માટે x + 3 અને x + 3 હોય તો x + 3 નો શું લખવામાં આવે? વર્ગ આપણે લખી શકીએ છીએ। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલું દ્વિતીય સમ a + b આખા કૌંસનો વર્ગ એટલે કે દ્વિપદીનો વર્ગ। અહીંયા પણ આપણને જોવા મળે છે દ્વિપદીનો વર્ગ। તો આપણે એનું સાદું રૂપ આપવું હોય તો આપણે સૂત્રનો ચર્ચા કરી હતી કે કેવું થશે? કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ। તો આપણે પહેલા બે કૌંસમાં પહેલું પદ, બીજા બે કૌંસમાં આપણે બીજું પદ લખીશું। તો આપણે કહી શકીએ છીએ કે x નો વર્ગ શું થશે? x2। આનું સાદુરૂપ આપીએ તો 2 તરી 6 6 ગુણ્યા x કેટલો થશે? 6x પ્લસ 3 નો વર્ગ કેટલો થશે? 9 આપણને જોવા મળશે। તો આપણા x + 3 અને x + 3 નું સાદુરૂપ શું થશે? x2 + 6x + 9 આપણને જોવા મળશે। એ જ રીતે જોઈએ આગળ દાખલા નંબર 2। દાખલા નંબર 2 કયો આવે છે? x - 2 ગુણ્યા x - 2 આપણને આપેલું છે। તો આપણે એનું સાદુરૂપ આપવું છે, તો જો x - 2 બે વખત છે શું લખાશે? x - 2 ની 2 ઘાત। તો a - b નો વર્ગ પર થશે। આપણે કીધું તો વચ્ચે માઈનસ હોય તો આપણે અહીંયા કઈ નિશાની મૂકવાની? માઈનસ। તો આપણું સૂત્ર થશે કૌંસ વર્ગ માઈનસ 2 કૌંસ વત્તા કૌંસનો વર્ગ। હવે કૌંસમાં શું કરીશું? આપણે અનુરૂપ કિંમતો મૂકીએ x 2 અને 2। તો x નો વર્ગ કેટલો થશે? x2 2 દુ 4 એટલે થશે -4x પ્લસ 2 નો વર્ગ કેટલો થશે? 4 આપણને જોવા મળશે। આના દાખલામાં આપણે દરેકને વર્ગ આવડવા જરૂરી છે। જો વર્ગ આવડશે તો આપણે આ બધા દાખલા સરળતાથી જોઈ શકીશું। આગળ જોઈએ દાખલા નંબર 3 શું કહે છે? x + 3 x - 3 આપણને અહીં આપેલા છે કે x - 3 અને x + 3 આપ્યો હોય તો આપણે એનું મારે સાદુરૂપ આપવું છે। તો આપણે જોઈ શકીએ છીએ કે બંને કેવી છે? દ્વિપદી છે। ઓકે, બંનેમાં બે બે પદ છે એટલે દ્વિપદી થશે। આપણે જોઈ શકીએ છીએ કે x છે 3 છે। બંને પદો સરખા છે, માત્ર એની અંદર નિશાની કેવી છે? અલગ અલગ છે। આમાં પ્લસ છે, આમાં માઈનસ છે। તો આપણે જોઈ શકીએ છીએ કે a + b a - b અને a - b અથવા a + b હોય તો પણ ચાલે, કારણ કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે। તો આપણે a + b a - b શું લખીએ છીએ? a2 - b2 એટલે કે સૂત્રમાં ચર્ચા કરી તે પ્રમાણે શું થશે? કૌંસ વર્ગ ઓછા કૌંસ વર્ગ, પહેલામાં પહેલું પદ, બીજામાં બીજું પદ। તો x નો વર્ગ કેટલો થશે? x2 માઈનસ 3 નો વર્ગ કેટલો થશે? 9। તો આપણો જવાબ આપણને જોવા મળશે કેટલો? x2 માઈનસ 9 આપણને જોવા મળશે। આગળ આપણે જોઈએ દાખલા નંબર 4। શું કહે છે? 4x + 1 4x - 1 આપણને આપેલા છે। તો જોઈ શકીએ છીએ અહીંયા આપણે ઓળખ પ્રમાણે દરેકની ઓળખ આપણે યાદ રાખીશું તો આપણે દરેક દાખલો સરળતાથી ગણી શકીએ છીએ। તો 4x + 1 4x - 1 આપણને આપેલા છે। તો આપણે જોઈ શકીએ બધી જગ્યાએ પદો કેવા છે? સરખા
મળે છે એકની પ્લસ છે તો બીજાની માઈનસ છે, આની પ્લસ છે આની માઈનસ છે, સૂત્ર શું થશે કૌંસ વર્ગ માઈનસ કૌંસ વર્ગ કેટલા આવશે અહીંયા 4x બીજામાં આવશે x તો 4x નો વર્ગ કેટલો થશે 16x વર્ગ 4 નો વર્ગ થશે 16 x નો વર્ગ કેટલો થશે x વર્ગ એટલે 16x વર્ગ માઈનસ 1 નો વર્ગ કેટલો થશે 1 તો આ આપણો જવાબ કે 16x વર્ગ માઈનસ 1 એ આપણો શું થશે જવાબ એટલે 4x 1 અને 4x 1 એનું આપણે સાદુરૂપ આપવાનું થાય તો શું થશે 16x વર્ગ માઈનસ 1 આપણને જોવા મળશે। આગળ જોઈએ દાખલા નંબર 5 આપણે દરેક રીતના એક એક દાખલા વિશે આપણે ચર્ચા કરીશું કે આપણે સરળથી નિત્યસમ આપણે સમજી શકીએ તો દાખલા નંબર 5 શું કહે છે x 3 x 2 આપણને આપેલું છે x 3 અને x 2 આપણને આપ્યું છે તો આપણે એ જોઈ શકીએ છીએ કે કયા પ્રકારનું નિત્યસમ થશે તો જો x 1 x b કેમ જો એના દરેકના પહેલા પદ કેવા છે સરખા છે અને પછીના પદ કેવા છે અલગ છે a છે અને b પણ છે તો આપણે એનું સાદુરૂપ આપવું હોય તો આપણે કીધું હતું કે પહેલું જે પદ હોય એનું શું કરી નાખવાનો વર્ગ એટલે કે અહીંયા આપણને x આપ્યો છે એટલે આપણે શું કરીશું x નો વર્ગ પ્લસ બીજા કૌંસમાં શું કરતા હતા એ જે બે પદો હતા એનો શું કરતા હતા સરવાળો અહીંયા આપણને આપેલા છે જે સંખ્યા આપી હોય એ આપણે નિશાની સાથે મૂકવાની પ્લસ આપી હોય તો પ્લસ માઈનસ આપી હોય તો માઈનસ અહીંયા આપણને +3 અને +2 આપેલા છે પહેલાનો એનો સરવાળો અને જે પહેલું પદ હતું એ આપણે મૂકીશું અહીંયા આપણને આપ્યું છે x તો આપણે મૂકીશું x બીજા પદમાં શું કરીશું કે જે આપડા a અને b ટાઈપના હતા એનો શું કરવાનો ગુણાકાર એટલે કેટલા થશે 3 ગુણ્યા 2 એનું સાદુરૂપ આપણું શું થશે x નો વર્ગ થશે x વર્ગ પ્લસ 3 ને 2 કેટલા થશે 5 ગુણ્યા x કેટલા થશે 5x પ્લસ 3 દુ 6 તો આપણું સાદુરૂપ કોઈ થશે x વર્ગ પ્લસ 5x પ્લસ 6 આપણને જોવા મળશે। ધારો કે મને આ રીતે યાદ રહેતી નથી તો આપણે બીજી રીત પણ યુઝ કરી શકીએ છીએ કે પહેલું પદ પાછલું કૌંસ બીજું પદ પાછલું કૌંસ એ રીતે પણ જો તમે સાદુરૂપ આપો તો પણ તમને એનો જવાબ જોવા મળશે। પણ જો આપણને એક્ઝામમાં કીધું હોય કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરો તો આપણે જે નિત્યસમ છે એનો ઉપયોગ કરવો પડશે તો આપણો જવાબ થશે x વર્ગ 5x 6 આગળ જોઈએ દાખલા નંબર 6 દાખલા નંબર શું કહે છે 2x 3 અને 2x 5 શું આપેલા છે 2x 3 2x 5 આપણને આપેલા છે તો આપણે એનું સાદુરૂપ આપવું છે તો જોઈ શકીએ છીએ કે બંનેમાં પહેલા પદ સરખા છે તો હા તો આપણે કયા શરૂ થશે x a x b આપણે શું કહે છે પહેલા પદનો શું કરવાનો વર્ગ એટલે કે કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે કે 2x નો વર્ગ થશે પ્લસ બીજા કૌંસમાં આપણા a અને b નું શું કરતા હતા સરવાળો એટલે કેટલો થશે 3 + 5 અને x ની જગ્યાએ કેટલા આવશે આપણા 2x આપણે પહેલું પદ કેટલું આપ્યું છે 2x માટે શું આવશે 2x અમુક લોકો છે સાહેબ x આપ્યું તો x પણ અહીંયા જોવાનું અહીંયા આપણે પહેલું પદ કયું હતું x હતું માટે આપણે શું મૂકતા હતા x અહીંયા આપણને આપેલા છે 2x માટે શું મૂકીશું અહીંયા 2x પ્લસ બીજા કૌંસમાં એ બંને સંખ્યાનો શું કરીશું ગુણાકાર 3 ગુણ્યા 5 થશે સાદુરૂપ આપેલો 2x નો વર્ગ કેટલો થશે 4x વર્ગ પ્લસ 3 ને 2 સોરી 5 ને 3 8 8 દુ કેટલા થશે 16 એટલે થશે 16x પ્લસ 5 તરી 15 આપણને જોવા મળશે તો આપણો જવાબ કેટલો થશે 4x વર્ગ વત્તા 16x પ્લસ 15 આપણને જોવા મળશે તો આ રીતે કોઈ પણ સંખ્યાનો આપણને સાદુરૂપ આપવાનું કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને તો આપણે ગણી શકીએ છે જો તમારે ગણવા હોય તો તમે સ્ક્રીનશોટ પણ તમે જાતે લઈ શકો છો આ દાખલાનો રેડી આગળ જોઈએ દાખલા નંબર 7 શું કહે છે
2x 3y z આખા કૌંસનો વર્ગ આપણને આપેલો છે. તો આપણે અહીંયા ચર્ચા કરી કે જો આખા કૌંસ ત્રિપદીનો વર્ગ હોય, અત્યાર સુધી આપણે દ્વિપદીનો વર્ગ જોઈ ગયા અહીંયા. રેડી? આપણે અહીંયા જોઈએ ત્રિપદી છે. ત્રિપદીનો વર્ગ એટલે 3 પદ હોય અને ઉપર કેટલો હોય એનો 2 ઘાત આપણને જો આપેલી હોય તો આપણે એનું સાદું રૂપ કેવી રીતે આપવું તો આપણે જોઈએ. તો આપણને આપેલો છે દાખલા નંબર 7 2x 3y z આખા કૌંસનો વર્ગ આપણને આપેલો છે. ત્રિપદીનો વર્ગ હોય તો આપણે સૂત્ર યાદ રાખવાનું છે કયું કે પહેલા તો બધાનો વર્ગ એટલે કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ પછી વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ. સૂત્ર શું છે? કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ. હવે બધે કૌંસમાં શું કરીશું આપણે કિંમતો મૂકીશું. જે કોઈ પણ કિંમતો મૂકી આપણે નિશાની સાથે મૂકવાની છે. પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. તો આપણે મૂકી કેટલા છે? x બીજા કૌંસમાં 3y પછી z પછી પહેલી બે કિંમતો પહેલા કૌંસમાં 2x અને 3y પછી બીજી 3y અને z અને 2x કિંમતો મૂકી. હવે એનું શું કરવાનું? સાદું રૂપ આપવાનું એટલે કે દરેકના વર્ગ આપણે કરવાના. પહેલા તો 2x નો વર્ગ કેટલો થશે? 4x વર્ગ થશે પ્લસ 3y નો વર્ગ થશે 9y નો વર્ગ થશે y વર્ગ એટલે થશે 9y વર્ગ પ્લસ z નો વર્ગ કરીએ એટલે થશે z વર્ગ આપણને જોવા મળશે. આગળ અહીંયા જો ગુણાકાર કરીએ તો પહેલા આંકડાનો પછી આપણે ચલનો. તો 2 દુ 4 4 તરી 12 એટલે થશે 12x y આપણને જોવા મળશે. આગળ જોઈએ તો આગળ 2 તરી 6 ગુણ્યા y ગુણ્યા z એટલે થશે પ્લસ 6yz. જે નિશાની હોય આપણે મૂકવી કમ્પલસરી છે. 6yz 2 દુ 4 z ગુણ્યા x એટલે થશે xz પણ લખી શકાય અથવા zx પણ આપણે લખી શકાય કારણ કે આપણે જાણીએ છીએ કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે કે 2 તરી 6 કહો કે 3 દુ 6 જવાબ કોઈ ફરક પડશે નહીં. એટલે 4xz આપણને જોવા મળશે. તો ખાલી સૂત્ર યાદ રાખવાના, કિંમત મૂકીને આપણે સાદું રૂપ આપણે આપી શકીએ છીએ. આગળ જોઈએ દાખલા નંબર 8 શું કહે છે? 2x 1 નો આપણને શું આપેલો છે? ઘન આપેલો છે. 2x 1 નો ઘન આપણને આપ્યો હોય તો આપણે સૂત્ર કીધા બે પ્રકારના સૂત્રો આપણે યુઝ કર્યા હતા. કયા? કે કૌંસ ઘન વત્તા કૌંસ ઘન વત્તા 3 કૌંસ વત્તા 3 કૌંસ પહેલાનો વર્ગ અને છેલ્લાનો વર્ગ. એ આપણને કોઈ પણ દાખલા ગણવામાં આપણને ઘણી સરળ રીતે આપણને ઉપયોગી થતી જોવા મળશે. તો આપણે જો લખીએ કૌંસ ઘન વત્તા કૌંસ ઘન વત્તા કૌંસ ઘન વત્તા 3 કૌંસ વત્તા 3 કૌંસ પહેલા કૌંસનો વર્ગ અને છેલ્લા કૌંસનો વર્ગ. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું તો શું થશે? 2x 1 2x અને 1. 2x નો ઘન કેટલો થાય? 2 નો ઘન થશે. દરેકના ઘન આવડવા જોઈએ. 2 નો ઘન થશે 8. 2 તરી 6 ના આવડતા 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો ઘન કેટલો થશે? 8. x નો ઘન થશે x ઘન. 1 નો ઘન કરે એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 નો ઘન થશે 1 પ્લસ 3. અહીંયા 2x નો વર્ગ કીધો છે એટલે કે 2 નો વર્ગ થશે 4. x નો વર્ગ થશે x
x વર્ગ એટલે 4x વર્ગ એક આપણે એમ રાખીશું 3 2x એમ રાખીએ 1 નો વર્ગ કેટલો થશે 1 8x નો ઘન પ્લસ 1 પ્લસ 4 તરીકે કેટલો થશે 12 એટલે 12x વર્ગ પ્લસ 3 દુ 6x ગુણ્યા 1 એટલે કેટલો થશે 6x આપણને જોવા મળશે તો આપણો જવાબ કેટલો જોવા મળશે કે 8x ઘન પ્લસ 1 પ્લસ 12x વર્ગ પ્લસ 6x આપણને જોવા મળે. આ રીતે કોઈ પણ દાખલો આપણને આપ્યો હોય તો આપણે સિમ્પલી સૂત્ર યાદ રાખવાના, સૂત્રની અંદર કિંમત મૂકવાની અને આપણે સાદું આપણે આપી શકીએ છીએ. આગળ જોઈએ દાખલા નંબર 9 કે 3x માઈનસ 1 નો ઘન આપણને આપ્યો છે તો સૂત્ર આપણે યાદ રાખવાનું કૌંસ ઘન માઈનસ કૌંસ ઘન માઈનસ 3 કૌંસ કૌંસ પ્લસ 3 કૌંસ કૌંસ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો અહીંયા આપણે પ્લસ પ્લસ હતા અને ખાલી રાખવાના માઈનસ માઈનસ અને છેદો કયો રાખવાનો પ્લસ આપણે રાખીશું સૂત્ર પ્રમાણે કૌંસ ઘન માઈનસ 3 કૌંસ કૌંસ પ્લસ 3 કૌંસ કૌંસ પહેલાનો વર્ગ અને છેલ્લાનો વર્ગ. આપણે દરેકમાં કિંમત મૂકીશું તો કેટલા થશે 3x 1 3x 1 3x 1 3 નો ઘન કેટલો થશે 27 x નો ઘન થશે x ઘન જવાબ આવશે 27x ઘન માઈનસ 1 નો ઘન થશે -1 માઈનસ 3 3x નો વર્ગ થશે 9x નો વર્ગ એક આપણે એમ રાખીશું પ્લસ 3 ગુણ્યા 3x 1 નો વર્ગ કેટલો થશે 1 સાદુરૂપ આપીએ 27x ઘન માઈનસ 1 ગુણાકાર કરીએ 3 નો ઘાત 27 માઈનસ એટલે કે માઈનસ 27x વર્ગ 1 વડે ગુણીએ એટલે કે એની સંખ્યા જ બનશે પ્લસ 3 તરી 9 એટલે કે 3 તરી 9 ગુણ્યા છે કેટલા થશે 9x અને 1 વડે ગુણીએ તો એની સંખ્યા આપણને જોવા મળશે. તો આપણો આન્સર કયો બનશે 27x ઘન માઈનસ 1 માઈનસ 27x વર્ગ પ્લસ 9x. આપણને ઘાતના ઉત્તરનો ગોઠવો તો પણ આપણે ગોઠવી શકીએ છીએ 27x ઘન માઈનસ 27x વર્ગ પ્લસ 9x માઈનસ 1 પણ આપણે લખી શકીએ છીએ. આ રીતે કોઈ પણ ઘનનો દાખલો કે તો આપણે ગણી શકીશું. આગળ જોઈએ દાખલા નંબર 10 શું કહે છે 2x y પ્લસ z આખા કૌંસનો વર્ગ આપણને આપેલો છે. તો આપણે જો ત્રિપદીનો વર્ગ છે આખા કૌંસનો ત્રિપદીનો વર્ગ છે તો એ સૂત્ર આવે કૌંસ વર્ગ આપણે લખીએ કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. દરેક કૌંસમાં આપણે શું કરીશું હવે કિંમતો મૂકીએ તો આપણે કીધું છે યાદ રાખવાનું કે જે કોઈ પણ કિંમતો મૂકવું આપણે નિશાની સાથે મૂકવાની છે. 2x અહીંયા y કેવા છે માઈનસ તો કેટલા થશે માઈનસ y અને z કિંમત મૂકીએ 2x માઈનસ y z z 2x રેડી. સાદુરૂપ આપીએ તો 2x નો વર્ગ કેટલો થશે 4x વર્ગ થશે 2x નો વર્ગ કેટલો થશે 4x વર્ગ પ્લસ y નો વર્ગ કેટલો થશે y વર્ગ. આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યા માઈનસ હોય કે પ્લસ હોય આપણે જ્યારે પણ વર્ગ કરીશું તો હંમેશા કેવો જોવા મળશે પ્લસ માટે y વર્ગ પ્લસ z નો વર્ગ થશે z વર્ગ ગુણાકાર કરીએ 2 દુ 4 4 ગુણ્યા xy અને આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક વખત માઈનસ છે એટલે જવાબ શેમાં આવશે માઈનસ. આપણે ગુણાકારનો એક વખત માઈનસ એટલે જવાબ આવશે માઈનસ માં અને બે વખત માઈનસ એટલે જવાબ આવશે પ્લસ માં. કેટલા થશે માઈનસ 4x y થશે 2 દુ 4 અને x ગુણ્યા y એટલે કે 4x એટલે એક વખત માઈનસ એટલે જવાબ શેમાં આવશે માઈનસ ની જગ્યાએ જો 2 ગુણ્યા y ગુણ્યા z તો y કેટલા છે માઈનસ એટલે હશે માઈનસ 2yz પ્લસ 2 દુ 4 x z આપણને જોવા મળશે.
તો આ રીતે કોઈ પણ દાખલો આપણને આપ્યો હોય તો એના સાદુરૂપ આપવાનું આપણને કે તો આપણે આ રીતે આ સૂત્રો જે કે આપણે નિત્યસમો છે એની મદદથી આપણે ગણી શકીએ છીએ. તો આપણે આ વિડિયોમાં આટલું રાખીશું, બાકીનું આપણે આવતા વિડિયોમાં ચર્ચા કરીશું. સો સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે ટ્યુન. થેન્ક યુ.